માળિયાહાટીનાની મેઇન બજારમાં આવેલ દુકાનમાંથી અજાણી મહિલા વેપારીનું ધ્યાન ચૂકવી ગલામાંથી ₹20,000 સરકાવી છુમંતર થઈ ગઈ છે। બનાવની વિગત કંઈક એવી છે કે મેઇન બજારમાં આવેલ સદગુરુ સિલેક્શન નામની દીપક પ્રકાશ ચંદનાનીની કાપડની દુકાન પાસે ફરતી એક અજાણી મહિલાએ વેપારીને બેધ્યાન હોય ત્યારે ગલામાં પડેલા પૈસા ચોરી લીધા હતા। થોડી વાર બાદ વેપારીએ ગલ્લો જોતા પૈસા ગુમ હોય દુકાનના સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ ચેક કરતા મહિલા રૂપિયા ચોરી ગઈ હોવાનું દેખાયું હતું, જેને લઈ વેપારીએ માળિયાહાટીના પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા આ અજાણી મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે। માળિયાહાટીના જેવા નાના શહેરની મેઇન બજારમાં આ બનાવથી વેપારીઓ હેબતાઈ ગયા છે અને વેપારીઓએ પોલીસના આવા તત્વો સામે લાલ આંખ કરી પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરી છે। સદગુરુ સિલેક્શન મારી દુકાન છે। મારું નામ દીપક પ્રકાશભાઈ ચંદનાણી છે। આજના રોજ બપોરના દિવસના 1:30 વાગે 1 થી 1:30 વાગ્યાની વચ્ચે મારી દુકાનમાં કોઈ અજાણ્યો એવો વ્યક્તિ દુકાનમાંથી થડામાંથી ₹20,000ની આસપાસ રકમ લઈ ગયેલા છે। ત્યારબાદ મારો ભાઈ નાનો ભાઈ અહીંયા બેઠો હતો, એ પેશાબ પાણી કરવા ગયો, એ દરમિયાન વચમાં કોઈ ખબર ના પડી। મારી પાસે સીસીટીવી કેમેરા સીકે ક્લિપ સીકે બધું મારી પાસે છે।